બસ વીજપોલ સાથે અથડાઈ હોવાની એક ઘટના। વીજપોલ સાથે બસ અથડાતાની સાથે જ પોલ ધરાશાય થયો। વીજપોલ ધરાશાય થતાની સાથે જ બાઇક સહિતને નુકસાન પહોંચવા પામ્યું છે। વેકરિયાનગર વિસ્તારમાં અકસ્માત સર્જી અને ફરાર થયા છે। ત્યારે વીજપોલની કામગીરી વખતે અન્ય 4 પોલ પણ થયા છે ધરાશાય। गेट आगे मोटरसाइकिल ऊभू राख्યું बराबर धड़ करतो अवाज આવ્યો तो चावी काढीने बराबर હું અમે દિવાલે વયો ગયો તો એ 4-5 થાંભલા સાઈડ માં પડી ગયા। रिवर्स लेता पहले एक थांभलो पाड्यो तो પછી ફિટિંગ કરતા હતા તો પાછા 4 બીજા પડી ગયા। કોણ આવ્યું તો રિપેર કરવા પછી? એ આ કારીગરો જ હતા છે ઈવડા ઉપર ચડ્યા હતા। અને જેતપુર શહેરના વેકરિયાનગર વિસ્તારની અંદર સવારમાં એક સ્કૂલની બસ રિવર્સ લેતી હતી ત્યારે એક વીજપોલ છે તેની સાથે ટકરાતા વીજપોલ સામે દેખાય છે તે ધરાશાયી થયો। ત્યારબાદ પીજીવીસીએલ ને જાણ કરતા પીજીવીસીએલ ની કોન્ટ્રાક્ટરની ટીમ આ જે વીજપોલ છે તે ધરાશાયી થયો તેને ફરીથી ઊભો કરવા માટે અને વીજ કેબલો જે નીચે પડી ગયા છે તેના માટે થઈ અહીં આવી અને રિપેરિંગ કામ હાથ ધર્યું। ત્યારે તેઓએ જે રિપેરિંગ કામ કરતા હતા તે દરમિયાન તેઓથી કઈ મિસ્ટેક થઈ હશે કે કઈ રીતે તે અહીંયા બીજા વીજપોલ છે 5 જેટલા તે ધરાશાયી થઈ ગયા। ભાઈ મહેન્દ્રસિંહ વાળા છે તેઓ અહીંયા ગેટ ખોલીને જતા હતા તો સદનસીબે તેઓ બચી ગયા, પરંતુ તેમનું મોટરસાયકલ છે તે આ વીજપોલની નીચે દબાઈ ગયું છે। હવે તેઓની માંગ છે કે તેઓને યોગ્ય વળતર આપવામાં આવે। તેમનું મોટરસાયકલ કોઈ કારણ કે કોઈ વાંક વગર તેમનું મોટરસાયકલ ત્યાં દબાઈ ગયેલું છે।